હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે સવારના 9. દિવ્યાંશી અને પ્રાચી સૂઈ રહ્યા છે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કરી રહ્યા હો? આપણો વિડીયો જોઈ રહ્યા? બોલો, શું બનાવવાનું જમવામાં? દાળ ભાત અત્યારે બનાવી, પછી વિચારી બીજું અંદર શું. ચા નાસ્તો કરી લીધો? ચા નાસ્તો થઈ ગયો. શું કરે દિવ્યાંશી અને પ્રાચુ બે? દિવ્યાંશી સુઈ ગઈ, એમ પ્રાચવાનું ચાલુ કર્યું છે તો ઉઠી જશે મને લાગે. ગુડ મોર્નિંગ. શું થયું? નહીં ખાવાતું? ખાઈ જઈશ ને? ધીમે 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 ધીમે. શું થાય? ખાંસી આવે, દવા લેવી છે. દવા લેવી હોય તો એ પડી પાછળ. આપણી જો તો છે દવા, તાવની, ખાંસીની ને એની, શરદીની. આજ તો કેમ લેટ ઉઠી? એમ કે પેલા 9:30 થયા ને, 9:30 ઉઠી. જો હું નાવાઈ જવું છું ત્યાં તો તું ઉઠી. કેવું બન્યું? મસ્ત બન્યું. લીંબુ નાખીને કેવું લાગે? આજ તો આપણા ઘરે એક ચમત્કાર થયો, ખબર? મીન્સ કે જાદુ થયું. આપણે પ્રાચું થઈ એને 4 મહિના થવાય. 4 મહિનામાં પહેલી વખત આપણે 11 વાગે નવરા થઈ ગયા. 11 વાગે જમવાય બે ગયા એમ. 11 વાગે નવરા થઈ ગયા. એનું કારણ શું બોલો? આજે શાંતિથી ઊંઘી રહી નહીં. કેમ કે પ્રાચુબેન ઉઠ્યા છે 11:15. પ્રાચી, ઓ પ્રાચુ, સાચી શું કરે તું? તું શું કરે? જોઈ ગઈ તો ઠીક છે. હવે આજે એની મોડા ઉઠી એનું કારણ કે એ રાત્રે જાગી હતી. રાત્રે 4 વાગે સૂઈ ગઈ, પછી એ ઉઠી 7 વાગે, 7 કે 6 વાગે. ત્યારની જાગતી હતી તો સૂઈ ગઈ 7:30. એની ફિક્સ છે ઊંઘ 2 કલાક લે, ગમે તાલે હવાર કરે તો રાત્રે આપણે 2 હેરાન કરે. મૂળ હેરાન કરવાના એવું જંડારે હે ભાઈ હે કે શું લઈ જવાનું નાસ્તામાં? અપાસ નહીં તોય ચેવડો બિસ્કિટ, અપાસ વાળા ચેવડો ખાય. હેલો ગાઈઝ, દિવ્યાંશી ગઈ છે સ્કૂલ, એના પપ્પા ગયા છે દુકાન. તો આપણને એમ હતું કે આપણું કામ ખતમ થઈ ગયું છે અને રાતનો ઉજાગરો છે તો આપણને મળી જશે ઊંઘ. પણ ના, દિવ્યાંશી ગઈ એટલે પ્રાચુબેન ઉઠી ગયા હતા ત્યારના, તો હજી સુધી સૂઈ ગયા નથી. એટલે આપણને આરામ મળવાનો નથી, આપણે બસ જાગવાનું છે. એટલે પ્રાચુબેનને એવું છે કે મને લઈ લો. તો તમારે જોવું હોય તો જોઈ લો કે હું એને જેવી ઉઠાવીશ એવી જે બંધ થઈ જશે. એને એમ કે મારી મમ્મી મને તેડીને જ ફરે. જો આ છોકરી જો બંધ થઈ ગઈ ને, જો જો આમ જો, આમ જો, આમ 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 આમ. આ છોકરી જો, આ છોકરીને સૂવું નથી. એને કે મને મમ્મી રમાડે, બસ મારી મમ્મી મને રમાડે, બસ બીજું કશું નહીં કરવાનું મમ્મીને. નહીં પ્રાચુ? એવું ને? શું વાત કરીશ તું મમ્મી જોડે શું વાત કરીશ? બોલ. ચલો. હેલો ગાઈસ, આપણે છે દુકાનના કામે આવ્યા હતા. દુકાનનું કામ પત્યું, હવે જઈશું ગુરુને સ્કૂલે લેવા. સ્કૂલેથી લઈને જઈશું ઘરે. હવે ફાઇનલી ગાઈઝ, પ્રાચી સૂઈ ગઈ છે. પણ આપણા નસીબમાં મેં પહેલાં બી કીધું તે પ્રમાણે સૂવાનું, આરામ કરવાનું લખ્યું જ નથી. કેમ કે દિવ્યાંશીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. બસ 10 મિનિટની વાર છે. હવે આમાં કેમ આરામ કરવો કહો? તો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ મંદિરે. મંદિરે જઈને બતાવીશું કયા મંદિરે જયા અને અમે કેવા તૈયાર થયા છીએ તે બતાવ. જો ગુડુએ, પ્રાચુ રેડી રેડી લઈ જવાની છે ને? ચાલો. જે કરવા તો ગાઈઝ, આપણે જે વાત કરતા હતા કે હનુમાન દાદાના મંદિરે આપણે જવાના છીએ, તે મંદિર આવી ગયું. ગુડુન બે ચાલ આપણે એક શરત મારીએ. અમે એક વસ્તુ તને ખાવાનું આપીએ અને અમે એક ખાઈએ, બરાબર? પણ બેનું હશે અલગ અલગ. તારે અમારા આમથી માંગવાનું નહીં, કેમ કે મારે તાર મમ્મીની વચ્ચે શરત લગાડવાની છે. તારે તને બીજી વસ્તુ આપી છે, એ વસ્તુ તું ખાજે શરત લગાવજે. ઓકે, ડન? ચલો તારે હું લેતો આવું.
લે કેટલા બટકે તારું જાય છે ને મારું કેટલા બટકે જાય? મારું બી તારું કેટલા બોલ? બોલીએ ભાઈ ખબર પડે એમ? એવું ના હોય ને બોલીએ ભાઈ ઢીલી થઈ ગઈ. ઘરે ખાધી ખાઉં મારે 4 બટકા. તારે 5. 5? ચાલ ઠંડુ કેમ બહાર વાળા ને બધું ચાલ 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 કા જેને વધારે લઈ જાય એ હારી ગયું. બરોબર ને આટલું? મારા 2 બાઈટ છે, તમારે 2 છે ને? તો તમે બી હારી જ જશો. અને હું જીતી જઈશ વધારે લઈ જાય ને. પપ્પા હું જીતી ગઈ બીજી એક ચાલુ કરું હે કરું ચાલ મારે હવે આ ચોથું. કરું તારે 5મી પતી તારે તોય વધારે લઈ ગઈ જો. બરાબર ને ગુરુ? કોણ જીત્યું? હું જીતી હું જીતી. કેવું લાગ્યું? બહુ ઠંડુ. બહુ ઠંડુ લાગ્યું. હા તું જીતી ગઈ. હવે કામ કરવાની એમાં પા વરસાદમાં બહારથી બદડી ના એટલે આપણે હું શાંતિ જીતી ખાઈ ગઈ હું જીતી ગઈ મને કહેતા હતા હું જીતી ગઈ બે ખાઈ હે ને ના મામા મમ કરી ખાઈ દી તમે બે હારી ગયા હું જીતી ગઈ એક જ પપ્પા છેલ્લે જીત્યા હવે તું બી છેલ્લે જીતી હવે શું જીતે તારું મમ્મી તો હારી ગઈ. હા તો તમે ના જીતો કેવી રહ્યું કેન્ડી ચેલેન્જ? એમડી ચેલેન્જમાં આવી મજા. થોડાક ઠરી ગયા દાંત બાત. તારે કેવું રહ્યું? સારું રહ્યું. સારું રહ્યું કે આમ વધારે ઠંડુ એટલા માટે કે અત્યારે બારે ઠંડક છે. વરસાદમાં પછી આપણે આયા પ્લસ આ એસી ચાલુ કરીને બેઠા એટલે વધારે ઠરી ગયા. બાકી ઉનાળો કે એવું હોત તો વાંધો ના આવે. મજા આવે. ગા ઉતરી જાય કેન્ડી આખી. ચલો ગાઈઝ, તો આજના બ્લોગનો એન્ડ અહીંયા આપણે કરી દઈએ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.